નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજર. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સેક્ટર 6 ખાતે આવેલ શ્રી ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે મેયર શ્રી મીરાબેન પટેલે ઉપસ્થિત રહી દેવાધિદેવ મહાદેવની આરતી ઉતારીને સૌના મંગલમય જીવનની કામના કરી હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજ સેક્ટર 7 ગાંધીનગર ખાતે પ્રથમ વર્ષની બી.કોમ વિદ્યાર્થીનીઓના ઉત્સાહભર્યા સ્વાગત માટે વિશેષ ફ્રેશર્સ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી જીવનના આરંભને યાદગાર બનાવવાના ઉદ્દેશથી આયોજિત આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પોતાનું પ્રતિભા દર્શન અને ઉત્સાહ સાથે ભાગ લીધો. કાર્યક્રમની વિશેષતામાંથી એક મિસ ફ્રેશર 2025ની સ્પર્ધા રહી, જેમાં વિવિધ ધોરણોના આધારે પ્રથમ વર્ષની વિદ્યાર્થીઓમાંથી પસંદગી કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં પોતાની અદ્ભુત વ્યક્તિત્વ શક્તિ, આત્મવિશ્વાસ અને સંવાદ કૌશલ્ય વડે પટેલ સૃષ્ટિએ મિસ ફ્રેશરનો મોખરાનો ખિતાબ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ ડાન્સ પરફોર્મન્સ, સંગીત અને રમૂજી કાર્યક્રમોએ સમગ્ર માહોલને આનંદમય બનાવી દીધો હતો. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તથા સમસ્ત સ્ટાફની ઉપસ્થિતિએ વિદ્યાર્થીનીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. સંસ્થાના પ્રમુખ શ્રી હરિભાઈ ચૌધરી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીનીઓને ઉજ્જવલ ભવિષ્યની શુભેચ્છાઓ આપવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમનું સફળ સંચાલન જી.એસ. ઉર્મિલા પ્રજાપતિ અને એલ.આર. સમૃદ્ધિ ભાટીની આગેવાની હેઠળ થયું હતું. બંનેએ સમગ્ર આયોજનની સફળતા માટે આગવી પ્રતિબદ્ધતા અને સંકલન કૌશલ્ય બતાવ્યું. આ રીતે ચૌધરી કોમર્સ કોલેજમાં યોજાયેલ આ ફ્રેશર્સ પાર્ટી માત્ર મનોરંજન સુધી મર્યાદિત ન રહી, પરંતુ નવી વિદ્યાર્થીનીઓમાં કોલેજ અંગે પોતાના પર્સનાલિટી વિકાસ અને અભ્યાસકાળ માટે નવો આત્મવિશ્વાસ પ્રગટ થયો. સંસ્કૃતિ મહિલા પરિવાર દ્વારા પવિત્ર શ્રાવણ માસ માંગ શિવ મહિમાના પાઠ, વરસાદના ગીતો તેમજ ભજન ગાયા અને ભગવાનને હિંડોળામાં ભક્તિભાવથી ઝુલાવ્યા હતા. આ સર્વે કાર્યક્રમનું આયોજન પ્રમુખ પ્રતિભાબેને કર્યું હતું. સાથે શાંતાબેન મજમુદાર અને કમિટીના સાથ સહકારથી કાર્યક્રમ સફળ થયો હતો. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા નારી તુમના હારી વિષય અંતર્ગત એક અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં કેન્સર વોરિયર બહેનોને સન્માનિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીનગર ઉત્તર વિધાનસભા ધારાસભ્ય રીટાબેન પટેલ, પ્રમુખ ભારતીબેન, ઈલાબેન જોશી, મમતાબેન રાવલ, ઈલાબેન વોરા અને સમગ્ર ટીમ દ્વારા બહુ સારી રીતે સફળ પ્રોગ્રામ રહ્યો. ગાંધીનગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તાઓની હાલત અત્યંત બિસ્માર છે. ઠેર ઠેર ભયજનક ઉબડખાબડ રસ્તાઓ, તેમાંને વળી છેલ્લા 2-3 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જાણે ડાન્સિંગ રોડ બની ગયા છે. ગાંધીનગરની જનતાને ક્યારે આમાંથી રાહત મળશે એ મોટો પ્રશ્નાર્થ છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી હો. ધન્યવાદ.